તો પેલી ભક્તિ એ છે કે સંતની સેવા નારદ મુનિ જેવાએ કરી છે. અને જો તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ ખાલી સંસારી લોકોએ સાધુ બ્રાહ્મણની સેવા કરવી, તેના થકી પણ એ પાર ઉતરી જાય છે. સાધુની સેવા થકી એને જરૂરિયાતવાળી વસ્તુ લાવી દેવી, એને જરૂરિયાત મુજબ આવવું જવું, એને જરૂરિયાત મુજબની સેવા કરવી, એને પુષ્પો લાવી દેવા, ફળ ફૂલ લાવી દેવા. જે માણસ પુષ્પ ભગવાનને ચડાવી શકતો નથી એ પૂજારીને પુષ્પ તોડી આવીને આપે છે ને પૂજારી ચડાવે છે. એ તોડવાવાળાને એટલું જ ફળ મળે છે કે એનું કારણ કે એને તોડીને પૂજારીને દીધું, ત્યારે પૂજારીએ એ ભગવાનને પુષ્પ એ ચડાવ્યું છે. એ તોડનારે પણ જેટલું ચડાવનારને ફળ પ્રાપ્ત થાય છે એટલું જ પુષ્પ તોડનારને ફળ પ્રાપ્ત થાય છે. માણસ પોતે પૂજા ન કરી શકે તો કાંઈ નહીં, પણ પૂજા જે કરતો હોય એના સેવા કાર્યની એની અંદર મદદ કરવી તે પણ પૂજારી સમાન જ હોય છે. તેણે પૂજા કર્યા બરાબર જ એને ફળ મળે છે. તો આવી રીતે કોઈ પણ સાધુ હોય, કોઈ ભક્ત હોય, કોઈ બ્રાહ્મણ હોય, સુપાત્ર હોય, એમના સંગમાં રહેવું, એની સેવા કરવી, એના શરણમાં જવું, સમય મળે ત્યારે થોડી થોડી વારે એમની સાથે બેસવું.